जय माताजी मित्रों, आज આપણે બનાવીશું દાલ બાટી। દાલ બાટી બનાવવા માટે આપણે બાટીનો લોટ પહેલેથી બાંધી લીધેલો છે, તે આપણે તેની નાની નાની બાટી બનાવીશું। તો મિત્રો, આ છે અમારી ગોપી અને કૃષ્ણા। જો ગોપી અને કૃષ્ણાનું ઘી તમારે જોઈતું હોય તો કમેન્ટ કરજો। તો બાટી આપણે શેકાવા મૂકી દીધી છે અને આપણે ધીમે ધીમે ફેરવતા રહીશું। બાટી બની જાય એટલે આપણે તેને એક અમારું ગોપી અને કૃષ્ણા બતાવેલી છે તેનું આપણે ઘી લઈ લીધું છે ને આપણે તેમાં બાટીને આપણે સારી રીતે પલાળી લઈશું। બાટી પલળી જાય એટલે આપણે એક બાટીને એમાંથી વાસણમાં મૂકતા જઈશું। તો આપણી તૈયાર છે આપણી બાટી। તો ચાલો આપણે દાળ બનાવી લેવી। દાળ બનાવવા માટે આપણે 1 વાટકો જેટલી તુરની દાળ, 1 વાટકો જેટલી ચણાની દાળ, 1 વાટકો જેટલી મગની દાળ, 1 વાટકો જેટલી ચડી દાળ લઈ લેશું। જરીક 2 થી 3 ચમચી જેટલી અડદની દાળ લઈને આપણે તેને સારી રીતે સાફ કરી લઈશું। તો દાળ આપણી સારી રીતે ધોવાઈ જાય પછી આપણે તેને એક કુકરમાં લઈ લઈશું। દાળ બાફવા માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેર્યા બાદ આપણે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું એડ કરીને આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે 2 થી 3 સીટી વગાડી લઈશું। 2 થી 3 સીટી વાગી જાય પછી આપણે જોઈશું આપણી દાળ બફાઈ ગઈ છે। તો આપણી દાળ એકદમ સારી રીતે બફાઈ ગઈ છે। આપણે તેમાં બ્લેન્ડર કે છેવણી ફેરવવાની નથી। આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે તેને હલાવી લઈશું। દાળ આપણી એકદમ એક રસ જેવી થઈ જાય ત્યાં સુધી હલાવીશું। તો દાળ વઘારવા માટે આપણે એક તપેલામાં આપણે 6 થી 7 જેટલું પાવડા જેટલું આપણે તેલ નાખીશું। તેલ ગરમ થયા બાદ આપણે રાઈ જીરુંનો વઘાર કરીશું। તેમાં આપણે 1 ચમચી હિંગ નાખીશું અને સૂકા મસાલાથી આપણો વઘાર કરીશું। સૂકા મસાલામાં આપણે મીઠો લીમડો, તજ, લવિંગ, બાદિયા, સૂકું મરચું લઈ લેશું। વઘાર થયા બાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળીનો વઘાર કરીશું। ડુંગળીનો વઘાર કર્યા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને આપણે એને હલાવી લઈશું। ત્યારબાદ આપણે તેમાં ઝીણા સમારેલા મરચાં, આદું અને લસણની પેસ્ટ ઉમેરીશું। આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેર્યા બાદ આપણે તેને 7 થી 8 મિનિટ તેલ છૂટું પડે ત્યાં સુધી એને રહેવા દઈશું। તેલ છૂટું થયા બાદ આપણે તેમાં ઝીણા કટ કરેલા ટામેટાં ઉમેરીને આપણે તેમાં 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી કાશ્મીરી મરચું ઉમેરી તેમાં આપણે દાળ બાફેલી છે તેને એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં 1 લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેર્યા બાદ આપણે તેમાં દાળમાં લસણથી વઘાર કરીશું। લસણથી વઘાર કરવા માટે આપણે 1 થી 2 જેટલા પાવડા તેલ લઈ તેમાં ઝીણું કાપેલું લસણ અને 1 ચમચી લાલ મરચું લઈ તેને દાળમાં મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ આપણે તેમાં ઝીણા કટ કરેલા ધાણા ઉમેરીશું। તો તૈયાર છે આપણી દાલ બાટી। તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવા